તોડી પાડવામાં આવી, તેમનું એમના ઉપર ધ્યાન આપ્યા વગર પૂરેપૂરા ઘરો તોડી પાડ્યા છે। અને નમસ્કાર દર્શકો, હું છું ધ્રુવી ખાનમાં કેમેરામેન અશ્વિન સાથે સ્વાગત કરું છું તમારું એસએ ન્યૂઝ ગુજરાતમાં। દર્શકો, તમે મારી પાછળ જોઈ શકો છો કોલેજ ચોકી, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની જે કોલેજ છે, આર્ટ્સ કોલેજ, એની બહાર જે કોલેજ ચોકી છે એના સામેની તરફ પહાડપુર જતા રસ્તા પર તોડફોડ થઈ છે એવું જાણવા મળ્યું છે, એવી જાણકારી અમારી સામે આવી છે। તો આજે આપણે એ જગ્યાએ જશું અને જાણીશું કે કેવી તોડફોડ ત્યાં ચાલી રહી છે અને કેવું નુકસાન એ જગ્યાએ જોવા મળી રહ્યું છે, અને આ જે તોડફોડ છે શા કારણે થઈ રહી છે એ પણ આપણે જાણીશું। તો બન્યા રહો અમારી સાથે। આપણી સાથે અહીં જે ઘટના બની છે ત્યાંના સ્થાનિક રહેવાસી આપણી સાથે જોડાઈ ગયા છે, એમના જોડે હવે વાતચીત કરીશું, જાણીશું કે અહીં શું ઘટના બની છે, શા કારણે અહીં તોડફોડ કરવામાં આવી છે। નમસ્કાર। હું સોએબ પટેલ, મોડાસા નગરપાલિકા। ઘટના એવી છે કે આ કોલેજ છાપરા બાબતે આ ત્રીજી વખત ડિમોલેશન કરવામાં આવ્યું છે। એક જ ડિમોલેશન 3 વખત કરવામાં આવ્યું છે। 2011 ના અંદર આરંભી પંચાયતે 6 મીટર રોડની વાત કરી હતી કે સેન્ટરથી 6 મીટર દબાણ દૂર કરું। ત્યારબાદ 2025-26માં ફરીથી એક નોટિસ આપવામાં આવી હતી, જેના અંદર આ લોકોએ 9 મીટર કરવામાં આવ્યું। હવે એક આરંભી પંચાયત, આરંભી સ્ટેટ એક જ વખતમાં બે વખત 3 વખત ડિમોલેશન કરવામાં આવ્યા। આ બાબતે અમે કોર્પોરેટર તરીકે અમારી જવાબદારી પૂર્વક અને અમે સાનુભાઈ બીજા અન્ય કોર્પોરેટર સાથે રહીને માનનીય કલેક્ટર સાહેબને આજથી 25 દિવસ પહેલા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમને એવું લાગે છે કે એક ગામના પ્રતિનિધિ તરીકે જે આવેદનપત્ર આપવામાં આવ્યું, લોકોની જે કહેવત છે કે આ રદ્દીમાં જ જાય છે, એ વાત બિલકુલ સાચી નીવડી। કારણ કે જો એક આરએસી સાહેબને જે આવેદનપત્ર આપતા હોય, એ આવેદનપત્રની અસર 25 દિવસ સુધી ના થાય અને 25 દિવસ સુધી કોઈ કોર્પોરેટરને કે સ્થાનિક રહીશોને બોલાવવામાં ના આવે, અને પછી ગઈકાલે અમે ત્યાં જગ્યા ઉપર જઈએ એટલે આરએસી સાહેબ એમ કે અમારા હાથમાં નથી। જો ગામના ધણી અને સમાહર્તા જો કલેક્ટર સાહેબ હોય તો એમની જવાબદારી છે કે આ લોકોને આવાસ કેવી રીતના પૂરા પાડવા એવા પ્રયત્ન કરો છો। ગામના અંદર નહીં કે ડિમોલેશન કરવા હોય, ડિમોલેશન તો ઘણા ડિમોલેશન કરો। હાઈવેના ટ્રાફિકના સમસ્યાના મુદ્દાઓ છે, ઘણા કોમ્પ્લેક્સોના અંદર પાર્કિંગની વ્યવસ્થા નથી। અરે અમે આપીએ છીએ લાવો ડિમોલેશન કયા કરવા? આ ગરીબોના ઝૂંપડા જ અમને જોવાય છે। આજે જે સ્ટે ઓર્ડર ચાલે છે આજે સ્ટે ઓર્ડર ચાલે છે। અમારી રજૂઆત એ હતી કે જ્યાં સુધી સ્ટે ઓર્ડર ના હટે, જાઓ તમારા અંદર તાકાત હોય તો સરકારમાં લડી લો તમે, અને આ સ્ટેટસ દૂર કરો અને પાડી દો મકાન, જે પાડવાના દુકાનો પાડી નાખો। પરંતુ આજે આ ના પાડવામાં આવ્યા, અને અમારા દ્વારા એ પણ રજૂઆત કરવામાં આવી હતી કે આગામી અત્યારે ચોમાસું ચાલુ રહી છે, એવાના અંદર આજે ચોમાસાના અંદર આવી વરસાદના અંદર લોકો ક્યાં જાય? એમને રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા બી નથી। આ વ્યવસ્થા કોણ ઉભી કરશે? આ વ્યવસ્થા માનનીય કલેક્ટર સાહેબ શ્રી, નગરપાલિકાની આ બધાની જવાબદારી આવે છે કે પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આવે છે। આજકાલની ઘટના નથી, આ 60 વર્ષનો ઇતિહાસ છે। ઇન્દિરા ગાંધી આવાસ યોજનાની હતી, જે જગ્યાએ લોકો રહે એના મકાન, જે જગ્યાએ એની વાવણી કરે એ જગ્યાની જમીન એની, આ જે યોજના ચાલતી ત્યારથી સ્ટેટ વખતના મકાનો છે। આજે આ માનનીય કલેક્ટર સાહેબ શ્રીએ આવા ગામના જે સમારતા છે એમના જોડે કોઈ પણ પ્રકારનો જવાબ નથી, અમારા આવેદનપત્રનો જવાબ નથી। આજે અમે આ માપણી ખોટી થઈ છે એની અરજી પણ મોડાસા નગરપાલિકાને અને આરંભી સ્ટેટને આપવામાં આવી છે। કેમ આજે એકતરફી નિર્ણય લેવામાં આવ્યો? કેમ અરજદારની એકતરફી નિર્ણય લેવામાં આવ્યો? આજે એક અરજી કરનાર વ્યક્તિ રોજ ધક્કા ખાય, એની અરજી લઈ લેવાની, 25 દિવસ સુધી એક પણ માપણી કરી નથી અને જગ્યા ઉપર આવીને તાત્કાલિક તોડીને પાડી નાખ્યું છે। જેટલું માપણી હતી એનાથી વધારાની માપણી તોડી નાખી છે। એટલે અમારી રજૂઆત છે કે આ જે માપણી વધારે તોડી નાખ્યું છે એનો આ ભરપાઈ આ સરકાર જે પણ અધિકારીઓ હતા એ અધિકારી કરે। ગઈકાલે અમે માનનીય કલેક્ટર સાહેબજીને રજૂઆત કરી હતી, એમાં પણ અમને એપોઇન્ટમેન્ટ 2 કલાક સુધી, 4 કલાક સુધી કોર્પોરેટર ત્યાં ઉભી રહે ત્યાં સુધી એક કલેક્ટર સાહેબ પણ વ્યસ્ત હતા। એક અહીંયા કલેક્ટર સાહેબે તસ્દીના લીધે અહીંયા આવવા માટે આટલા મોટા ગરીબોના, અને અહીંયા હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે। આજે ભારત દેશના અંદર છે એકતાનું જો પ્રતિક હોય, આ મોડાસાના અંદર તમે જોઈ લો 15 ગણો હિન્દુ સમાજના છે। આજે મંદિર, મસ્જિદ દરેકની પૂજા થાય છે। આ સરકારની અંદર આ વસ્તુ મટાઈ નાખી છે। આ બસ ધર્મ પ્રત્યેની લોકોને ભેદભાવ એટલે કેવી રીતે પાડવા, એ આ સરકારનું આ કામ છે। એટલે અમારી રજૂઆત છે કે આ લોકોને ફરીથી આવાસ યોજના આપવામાં આવે। આનો નગરપાલિકામાં ઠરાવ થયેલો છે સરકારી જગ્યાનો, એ જગ્યાનો ઝડપથી મોડાસા નગરપાલિકા ચીફ ઓફિસરને ચોપડા ઉપર લે। અમે કોર્પોરેટર છે, અમે પણ રજૂઆત કરવાના છે। હવે ચોથી વખત કોઈ ડિમોલેશન ના આવે એ માટે અમે આ સોશિયલ મીડિયાથી આપણે જણાવીએ છીએ। આટલી મારી વાતને પૂરી કરું। જય હિન્દ, જય ભારત। અને અચાનક રીતે અહીં તોડફોડ ચાલુ કરવામાં આવી છે। હવે બીજા પણ એક સ્થાનિક અહીં આપણી સાથે છે, એમના જોડેથી પણ જાણીશું કે કેટલા ઘરોને અહીં નુકસાન પહોંચ્યું છે। નમસ્કાર સર। અમારા અહીંયા
કાલે આ લોકો આવ્યા નગરપાલિકા CW, અમને કીધું કે સાહેબ અમને થોડુંક ટાઈમ આપો, 4 દિવસનું 6 દિવસનું 10 દિવસનું ટાઈમ આપવા, ચોમાસું છે અમે ક્યાં જશું? પણ કોઈને સાંભળ્યું જ નહીં. એમની મરજી ચલાવી અને કોર્પોરેટર લાલાભાઈ અને અમારા નેતા એ બધા સાનુભાઈ કલેક્ટર ઓફિસમાં ગયેલા હતા, ત્યાં સાહેબ મીટિંગમાં હતા, એ ત્યાં દીધી રહ્યા અને અહીંયા ચાલુ કરી દીધું તોડફોડ. હુસેનભાઈ ખાલેકને પણ બહુ રિક્વેસ્ટ કરી સાહેબને કે થોડીક વાર રોકાઈ જાઓ, થોડું ઘણું તમે 6 મીટર સુધીનું કન્ફર્મ કરીને લઈ લો, પણ એમને ના સાંભળ્યું. ના કે અમને 9 મીટરની મંજૂરી છે, અમે 9 મીટર જ લઈશું, અને એ એમની કાર્યવાહી પૂરી કરીને રહ્યા. અમારું કોઈ ગરીબોનું કોઈને સાંભળ્યું ના, અને એમની મરજીથી જે કરવાનું તે કરીને જતા રહ્યા. જય હિન્દ, જય ભારત. નોટિસ પણ નથી આપી અમને કોઈ નોટિસ પણ નોટિસ આપ્યા વગર જ એમને જાણે 4 વાગે કરવા આવે છે ને કે રાતે તમારું સામાન કાઢી લો, સવારે અમે પાડવા આવશું. એ કેવું ન્યાય છે તમારું? કેટલા ઘરોને નુકસાન થયું છે આશરે? આશરે લગભગ અહીંથી 20 થી 22 ઘરોને નુકસાન થયું છે. ટોટલ જમીન દોષ કરી દીધા છે ઘર. હવે રહેવા ક્યાં જવાનું? હવે ચોમાસાનો સમય છે, નાના બાળકો નાના છોકરાઓ લઈને ક્યાં જશે આ લોકો? જરા એ તો વિચારે સરકાર. અડધા ઘરો તોડી પાડ્યા છે. અડધા ઘરો તોડી પડ્યા છે, અમુક ઘરો જમીન દોષ જ કરી દીધા છે. જેનો કોઈ રહેવાનો કોઈ આશરો જ નથી કે જવું ક્યાં, ટોયલેટ બાથરૂમ જવું ક્યાં? અત્યારે નાના નાના છોકરા છે, જવાન છોકરીઓ છે, એ ક્યાં જશે? ક્યાં જાય? વોશરૂમ જરા ટોયલેટની પણ સુવિધા અહીં તોડી પાડવામાં આવી છે. તમે અહીં મારી પાછળ જોઈ શકો છો અડધા ઘરો જે અહીં તોડી પાડ્યા છે. હવે અહીંની જે બહેનો છે, જે સ્થાનિકો છે, એમને કેવી તકલીફો પડી રહી હશે તમે વિચારી શકો છો કે કેવી અહીં મુશ્કેલીઓ એમને આવી રહી છે. તમે અહીં જોઈ શકો છો બાથરૂમ પણ અહીં લોકોના જે છે એ તોડી દેવામાં આવે છે. અમુક ઘરો જમીન દોષ કરી દેવામાં આવ્યા છે. સંપૂર્ણ જે તોડફોડ છે એ તમે જોઈ શકો છો. તો દર્શકો, અહીં આપણી સાથે બીજા એક સ્થાનિક જોડાઈ ગયા છે, જેમનું ઘર અહીં તોડી દેવામાં આવ્યું છે. અડધું ઘર એમનું તોડી દેવામાં આવ્યું છે, ઘરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. એ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. એમને જોડેથી પણ હવે જાણીશું કે એમને શું નુકસાની ભોગવવી પડી છે. નમસ્કાર મેમ. નમસ્કાર. જણાવો કે તમને અહીં શું નુકસાન વેઠવું પડ્યું છે? આ જે કામગીરી થઈ એમાં તમને શું નુકસાન થયું? અમારું ઘર પડી ગયું, સંડાસ બાથરૂમ બધું તૂટી ગયું, ઘર બી પડી ગયું છે. અમારે રહેવાનું કઈ? તમે કેટલા વર્ષોથી અહીં વસવાટ? અમારે તો 60 વર્ષ થઈ ગયા, અને એના પહેલા મારી સાસુ નહીં રહેતા હતા. અચ્છા, મતલબ પહેલાથી જ તમે અહીં રહો છો? અહીંયા રહીએ છીએ. બધું તોડી નાખ્યું છે. કઈ રીતના અહીં બન્યું છે? આવું તમને કોઈ નોટિસ આપવામાં આવી હતી? નોટિસ નથી આપી, ડાયરેક્ટ જ તોડી નાખ્યું. તોડી છે. બીજું શું નુકસાન થયું છે તમારા ઘરને, ઘર વકરી બધું? ઘર વકરી બધું વાના ફાત્યા થઈ ગયા. હવે તમારે શું કરવાનું છે? ચોમાસાની સિઝન ચાલુ છે, હવે તમે ક્યાં રહેવા જશો? કઈ તો હવે આ લાલાભાઈ ને આ લઈ જાય ત્યાં જઈશું અમે. કલેક્ટર ને નગરપાલિકા જ્યાં લઈ જાય ત્યાં જવાનું. અમને જ્યાં સગવડ આપો ને ત્યાં જવાનું. ત્યાં વગર અમારે નીકળવાનું નથી. અહીંથી હવે બીજે કોઈ ઓપ્શન પણ નથી. હા, ના, અમારા 20 ઘર તોડા ને 20 ઘરોનો ગમે ત્યાં બંદોબસ્ત કરે ને તારા જમા જવાનું છે. એમ કોઈ આશરો નથી બીજો? અમારા આશરો નથી, કોઈ બાજુ મકાન નથી. જી ધન્યવાદ. તો દર્શકો, અહીં તમે જોઈ શકો છો કે સ્થાનિક લોકોનો આક્રોશ અહીં કેવો છે. ખૂબ જ દુઃખી અહીં જોવા મળી રહ્યા છે. એમના જોડે હવે બીજું કોઈ ઓપ્શન નથી, ઘર નથી. કલેક્ટર દ્વારા જો હવે કોઈ ઘર એમના માટે ફાળવવામાં આવે, કોઈ જગ્યા એમના માટે ફાળવવામાં આવે, ત્યારે એ લોકો અહીંથી જશે, એવી એમની જે રજૂઆત છે એ અહીં કરવામાં આવી રહી છે. દર્શકો, અહીં આપણી સાથે એક સ્થાનિક જોડાઈ ગયા છે, જેમનું ઘર તોડી પાડવામાં આવ્યું છે. એમના જોડેથી હવે એમની જે આ દશા છે એના વિશે જાણકારી લઈએ. નમસ્કાર સર. નમસ્કાર સર, અમને જણાવો કે અહીં તમને શું મુશ્કેલી આવી છે અને આ કેવી રીતે થયું છે આ બધું? હમણાં અહીંયા 60 વર્ષથી અમારી રહીએ બહુ છે એ કેવા રહ્યા નથી. અમને જમીન દોષ ઘર કરી નાખ્યા છે. અમારા કોઈ બાજુ અમારો ઠેકાણો નથી, જમીન નથી રહેવાની. સરકારથી વિનંતી એટલી છે કે આને જુઓ, રોડ અમારું સામાન રોડ ઉપર પડ્યું છે, છોરા બધા રોડ ઉપર પડે છે, સ્કૂલો બગડે, છોરોની બધો નાશ કરીને જતા રહ્યા છે. તો સરકારથી એટલી વિનંતી હોય, આને જુઓ પેલા કે ગરીબોની શું હાલત છે. એ તો તોડીને જતા રહ્યા છે, પાછળ ગરીબોને શું તકલીફ છે એ જોવા સરકાર. આ સરકાર અંધી છે કે હાજી છે કે સારી છે? એટલી મારી વિનંતી છે સરકારને. હોય એને જોઈ લો પેલા. એ તો પહેરી ગયા પણ તોડીને જતા રહ્યા. ગરીબોનો તકલીફ છે આજે. શૌચાલય જવાની તકલીફ, શૌચાલય તોડી ગયા, નાવાણિયા તોડી ગયા, જવાન છોરા બૈરા કઈ જાય અમારા. એટલી વિનંતી છે સરકારની. બોલો રે. તો દર્શકો, અહીં તમે જોઈ શકો છો કે અહીં જે સ્થાનિક લોકોનો આક્રોશ તમે જોઈ શકો છો. ઘરના શૌચાલય પણ તોડી પાડવામાં આવે છે. હવે જે અહીં ગામના જે લોકો છે, જે વડીલો, જે બહેનો છે, એ ક્યાં જાય? એમના હવે જે બાળકો છે એ ઘર વિહોણા બને છે. શાળાએ જવા માટે ઘણી બધી પ્રોબ્લેમો હવે એમને આવશે, અને સરકારમાં કોઈ પણ અહીં જોવા નથી આવ્યું એવું એમનું અહીં કહેવું છે. તો દર્શકો, અહીં તમે જોઈ શકો છો કે આ જગ્યાએ જે અમુક ઘરો પૂરેપૂરા તોડી પાડવામાં આવ્યું, તેમનું સામાન અહીં તમને દેખાઈ રહ્યું છે. કપડા, પછી ચારપાઈ વગેરે અહીં મૂકવામાં આવ્યું છે.
આ બધું તોડી પાડ્યું છે તો આ લોકો હવે ઘર વિહોણા બન્યા છે તો એમનો આશરો શું છે? હવે આ બધું બહાર ચોમાસાની સિઝનમાં આ બધું બહાર પડી રહ્યું છે. તમે વિચારી શકો છો કે અહીંના લોકોને કેવી કેવી તકલીફો હવે આવવાની છે. તો દર્શકો, અહીં તમે મારી પાછળ જોઈ શકો છો, અહીં હજુ પણ જે કામગીરી છે ચાલી રહી છે, ઘરોની તોડફોડ છે એ અહીં ચાલુ જ છે, કન્ટિન્યુ ચાલુ રહી છે. અને બીજી વાત કે તમે જોયું કે અહીંના જે સ્થાનિક લોકો હતા એમને કેવી કેવી તકલીફો અહીં આવી રહી હતી. તમે મારી પાછળ જોઈ શકો છો, આખા ઘરો જે વર્ષોથી અહીં લોકો રહેતા હતા એમની મુશ્કેલીઓ જોયા વગર, સરકારે એમના ઉપર ધ્યાન આપ્યા વગર અહીં પૂરેપૂરા ઘરો તોડી પાડ્યા છે. અને આ તરફ જોઈ શકો છો કે બાથરૂમ, શૌચાલય જેવી વસ્તુઓ પણ અહીં રહેવા નથી દીધી અને દરેક વસ્તુ અહીં તોડી પાડી છે. હવે અહીંના સ્થાનિક લોકોને કેટલી તકલીફો પડી એ તો આપણે વિડીયોમાં જાણ્યું છે અને એમના અનુભવો પણ જાણ્યા કે એમને હવે ઘરનો કોઈ આશરો નથી. આ જે હતું એમનું આખરી ઘર હતું. હવે કલેક્ટર સાહેબ અને સરકાર એમને જ્યાં ઘર સોંપે, જ્યાં જમીન આપે ત્યાં એમને જવાનું છે એવું એમને અમને જણાવ્યું. અને એમના જો ઘરના જે સભ્યો છે એમને પણ અનેક તકલીફો અનુભવી રહ્યા છે, એમના વિશે પણ એમને જણાવ્યું. તો આવી જ ન્યૂઝ જાણવા માટે બનેલા રહો અમારી ચેનલ એસએ ન્યૂઝ ગુજરાત ઉપર. ધન્યવાદ.